કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાના છે રેસ્ટોરન્ટમાં હોય ને એવું ખાટું તીખું અને ચટપટું અથાણું બનાવવાના છે। તો એના માટે મેં કઢાઈ મૂકી દીધી છે, એમાં 2 ગ્લાસ જેટલું આપણે પાણી નાખવાનું છે। તો આપણે જોઈ શકો છો કે આપણે 2 ગ્લાસ પાણી નાખી દીધું છે, બરાબર। હવે એમાં આપણે નાખવાનું છે 1 ચમચી નિમક અને થોડુંક આપણે હિંગ નાખશું, ચપટી હળદર નાખશું। આ પાણી ઉકળે એટલે આપણે એમાં મેં આ બધું વેજીટેબલ બધું સુધારી લીધું છે। લીંબુ છે, મરચાં છે, ગાજર છે અને મરચાં છે એ હું છેલ્લે સુધારીને નાખીશ, એટલે બહુ ઓલા ન થઈ જાય, એટલે મરચાં ઉકળે ને એકદમ થઈ જાય ને આ બધું ચડી જાય પછી આપણે મરચાં નાખશું। તો જોઈ શકો છો ગાઈસ, આપણું પાણી રેડી થઈ ગયું છે, ઉકળીને એકદમ પાકી ગયું છે। તો આ બધું આપણે એમાં નાખી દઈશું અને કેરી સુધારી છે, કેરી છે, લીંબુ છે અને ગાજર છે। અને કેળાની સિઝન હોય તો તમે એમાં કેળા પણ નાખી શકો, અને મરચાં છે એટલે મરચાં પછી આપણે છેલ્લે નાખશું। એટલે હવે ઉકળે પછી એમાં મેં આટલી નાની ચમચી મેથી લીધી છે, મેથીનો પાવડર લીધો છે નાની ચમચી, આની અડધી ચમચી મેથી લીધી છે, આ 2.5 ચમચી રાઈના કુરિયા લીધા છે અને ચપટીક ધાણાના કુરિયા છે। અને આપણે આ પાણી છે આ 1 ચમચી જેટલો કોર્નફ્લાવર લીધો છે, એનું આપણે આ પાણી કરી નાખશું। અને આ પાણી આપણે છે ને છેલ્લે ઉમેરવાનું છે, ઉતારવા ટાઈમે ઉકળે ને પછી, હમણાં નથી નાખવાનું। તો જોઈ શકો છો ગાઈસ, આપણું વેજીટેબલ બરાબર એકદમ ચડી ગયું છે। જોઈ લો, બરાબર ચડી ગયું છે, કેરી ચડી ગઈ છે એકદમ, અને લીંબુ પણ થઈ ગયા છે। તો હવે આપણે એમાં નાખી દઈશું મરચાં લીલા અને આ બધું મેથીને લીધું છે એ પાવડર બધો નાખી દઈશું। તો ગાઈસ, તમે એકવાર બનાવીને ટેસ્ટ કરજો, બહુ જ મસ્ત લાગે છે। આમાં કેળા હોય ને તો કેળાનો સ્વાદ બહુ સરસ આવે, પણ અત્યારે આપણી પાસે નથી એટલે આપણે નહીં નાખી શકીએ। આમાં લીંબુનો રસ નાખવાનો છે, એક લીંબુનો રસ આપણે આમાં નાખી દઈશું। બરાબર, હવે એમાં આપણે નાખશું મરચું પાવડર। તો તીખું તો બનાવવાનું છે, એટલે તીખું તો એકદમ ચટપટું, ખાટું, તીખું, ખારું, એટલે એવું તો આપણે બનાવવાનું છે। એટલે મરચું તો થોડુંક 3 ચમચી જેટલું આપણે નાખી દીધું છે। તો હવે આને છે ને આપણે કોર્નફ્લોર એટલે નાખીએ છીએ કે કોર્નફ્લોર નાખવાથી આપણું અથાણું એકદમ કટ થઈ જશે। તો જોઈ શકો છો, હોટલમાં હોય ને એવું સેમ ટુ સેમ છે। તમે એકવાર બનાવીને મને સ્વાદ ચાખીને કહેજો કે કેવો એવો જ થયો છે કે નહીં, તમે જોજો, બનાવજો। ચોમાસાની સિઝન છે તો અત્યારે તમને ખાવાની ખૂબ જ મજા આવશે। 2 મિનિટ માટે હવે આપણે 2 મિનિટ માટે ઉકળવા દઈએ। તો હવે આપણું અથાણું જો હજી ઠરશે ને એટલે એકદમ ઠીક થઈ જશે,
જોઈ શકો છો કેટલું ઠીક થઈ ગયું છે ને. તો હવે ઠરશે એટલે ગેસને ફ્લેમ આપણે ઓફ કરી દઈએ. હવે એને ઠંડુ થશે એટલે એરટાઈટ બરણીમાં કાચની ભરી અને આપણે ફ્રીજમાં રાખી શકાય છે. તો આ અથાણું તમે લાંબો ટાઈમ પણ ખાઈ શકો છો, કાંઈ વાંધો નથી આવતો. ચાલો આપણે ઢાંકીને આપણું અથાણું રેડી.